તો આજે આપણે જોશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની અંદર ખૂબ જ આઈએમપીઓ ટોપિક ગુજરાતમાં આવેલી ગુફાઓ શું છે જે ઘણી એક્ઝામમાં પ્રશ્નો હવે થોડા ડીપમાં પૂછાતા હોય છે ગુફાઓ વિશે. તો આપણે એક ગુફાનો જ આજે આપણે વિડીયો જોવાનો છે. 15થી 20 મિનિટ લાગશે. આથી શાંતિથી એક જગ્યાએ બેસી કાનની અંદર હેન્ડ્સફ્રી લગાવી અને બસ તમારે સાંભળવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીશું. એ પહેલાં જે પણ ફ્રેન્ડ્સ આ ચેનલમાં નવા આવેલા છે અને આગળ પણ મારા વિડીયો જોવા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં બેલ આઇકન છે તેને ક્લિક કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલી ગુફા એટલે કે ખંભાલીડાની ગુફાઓ. કઈ છે? ઓકે, ખંભાલીડાની ગુફાઓ ક્યાં આવેલી છે? યાદ રાખજો, રાજકોટમાં આવેલી છે ખંભાલીડાની ગુફાઓ. બાજુમાં તમે પિક્ચર પણ જોઈ શકો છો. ખંભાલીડાની ગુફાઓ રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક છે. ક્યાં? જે ગોંડલ તાલુકો છે રાજકોટની અંદર, તો ગોંડલમાં આવેલી છે ખંભાલીડાની ગુફાઓ. ખંભાલીડાની ગુફાની શોધ 1959માં પીપી પંડ્યાએ કરી હતી. કોને કરી હતી? યાદ રાખજો, ખંભાલીડાની ગુફાની શોધ 1959માં પીપી પંડ્યા દ્વારા કરવામાં આવેલી હતી. મેન આ ટોપિક મુદ્દો યાદ રાખજો. ખંભાલીડાની ગુફાઓ ક્યાં છે? તો રાજકોટમાં. ક્યારે શોધ થઈ હતી? કોની શોધ કરી હતી? આ યાદ રાખજો, પીપી પંડ્યાએ શોધ કરેલી હતી ખંભાલીડાની ગુફાઓ. ખંભાલીડાની ગુફાઓ ચૂનાના પથ્થરને કોતરીને બનાવવામાં આવેલી છે. અહીં 3 ગુફાઓ નોંધપાત્ર છે. તેમાંથી વચ્ચેની ગુફા સ્તૂપયુક્ત ચૈત્યગૃહ આવેલું છે. તેમજ તેના પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષના આશ્રયે ઉભેલા બોધિસત્વ, પદ્મપાણી અને વજ્રપાણી તેમજ કેટલાક ઉપાસકોની મોટી આકૃતિ આવેલી છે જે 2જી-3જી સદીની છે. આ ક્લાસ 3ની અંદર એટલું બધું તમને પૂછાય નહીં. ક્લાસ 3માં તમને એ જ પૂછાય. જો અત્યારે આ ગુફાની અંદર એવું અંદર કોઈ મેઇન એવો ટોપિક નથી કે તમારે ક્લાસ 3ની અંદર પૂછી શકો. બસ આ જ પૂછાય છે ખંભાલીડાની ગુફા ક્યાં આવેલી છે? તો રાજકોટમાં. કોની શોધ કરેલી છે? પીપી પંડ્યાએ. પછી ખંભાલીડાની ગુફામાં એક સ્તૂપ આવેલો છે જે ચૈત્ય તરીકે ઓળખાય છે. આ મુદ્દો પૂછી શકે છે. યાદ રાખજો, ખંભાલીડાની ગુફામાં એક સ્તૂપ આવેલો છે જેને શું કહેવાય છે? ચૈત્ય કહેવાય છે. અને ખંભાલીડાની ગુફાઓ પાસે 15 બીજી નાની ગુફાઓ આવેલી છે. આ ગુફાનું સંચાલન ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. આ એક ફેરા શાંતિથી વાંચી લેવું. આથી જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન અંદરથી પૂછાય તો આપણે યાદ રહે. પ્રથમ જોઈએ આપણે ખંભાલીડાની ગુફાઓ રાજકોટમાં છે. હવે બીજી જોઈએ બાવા પ્યારાની ગુફાઓ. કેની છે? બાવા પ્યારાની ગુફાઓ ક્યાં આવેલી છે? જૂનાગઢમાં. જૂનાગઢની અંદર આવેલી છે બાવા પ્યારાની ગુફાઓ. બાજુમાં તમે એનું પિક્ચર પણ જોઈ શકો છો. બાવા પ્યારાની ગુફાઓ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં છે. બાવા પ્યારાની ગુફાની મુલાકાત પુરાતત્વીયવિદ ડૉક્ટર બર્જેસે લીધી હતી. બાવા પ્યારાની જે ગુફા છે એની મુલાકાત કોને લીધી હતી? ડૉક્ટર બર્જેસે લીધી હતી. અને ડૉક્ટર બર્જેસના મત મુજબ આ ગુફાઓ પ્રારંભમાં બૌદ્ધ ભિક્ષુકો માટે બનાવવામાં આવેલી હતી અને ત્યારબાદ જૈન લોકો પણ અહીં વસવાટ કરતા હશે એવું માનવામાં આવે છે. બાવા પ્યારાની ગુફાઓ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી છે. તો તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે બાવા પ્યારાની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો યાદ રાખજો, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંને સાથે સંકળાયેલી છે આ બાવા પ્યારાની ગુફાઓ જે જૂનાગઢમાં આવેલી છે. આ ગુફામાં જૈન ધર્મના પવિત્ર ચિહ્નનો પણ અંકિત થયેલ છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડાયેલી પથરાયેલી છે. અને પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળીને કુલ 16 ગુફાઓ છે. તો યાદ રાખજો, બાવા પ્યારાની ગુફાની અંદર કુલ ગુફાઓ કેટલી છે? 16 ગુફાઓ છે. કુલ 3 હારમાં પરસ્પર જોડાયેલી છે કાટખૂણે. પહેલી હારમાં 4 ગુફા, બીજી હારમાં 7 ગુફા અને ત્રીજી હારમાં 5 ગુફાઓ. એવી રીતના 16 ગુફાઓ આવેલી છે.
તમારે કોઈ પણ પોઈન્ટ રહી ગયો હોય તો વિડીયોને પ્યુઝ કરીને આરામથી વાંચી લેવો. આથી મારે તો બધી તમને ગુફાઓ જણાવવાની છે એની બધી માહિતી, એટલા માટે થોડુંક ફાસ્ટ કરું છું. કોઈ પણ પોઈન્ટ ના સમજાય, પોઈન્ટ રહી ગયો હોય તો વિડીયો પ્યુઝ કરીને તમારે આરામથી વાંચી લેવો. જોઈએ ઢાંકની ગુફાઓ ક્યાં આવેલી છે? રાજકોટમાં. જો રાજકોટની અંદર એક ખંભાલીડાની ગુફાઓ, બીજી કઈ છે? ઢાંકની ગુફાઓ, એ પણ રાજકોટમાં છે. તમે જો ઇમેજ જોઈ શકો છો. આપણે કોઈ વિઝિટ લીધી પણ હોય તો આપણે ખબર ન હોય કે આને ગુફાઓ પણ કહેવાય. જો ઢાંકની ગુફાઓ, જોઈએ એની માહિતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ક્યાં છે? ખંભાળીડાની ગુફાઓ હતી ગોંડલ તાલુકામાં. આ ક્યાં છે? ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી ડુંગરમાં આ ગુફા આવેલી છે. તો યાદ રાખજો, ઢાંકની ગુફાઓ ઢંકગીરી ડુંગરમાં. ક્યાં છે? ઢંકગીરી ડુંગરમાં છે અને રાજકોટમાં છે. ઢાંકની ગુફાને કાઠિયાવાડમાં સૌથી પ્રાચીન જૈન શિલ્પ માનવામાં આવે છે. તો આઈએમપી મુદ્દો છે. તો ઢાંકની ગુફા જે કાઠિયાવાડમાં સૌથી પ્રાચીન જૈન શિલ્પ માનવામાં આવે છે. એટલે કે જે ઢાંકની ગુફાઓ છે ને, જૈન શિલ્પ છે. કેવું છે? જૈન શિલ્પ. અને ઢાંકની ગુફાઓ 4થી સદીના પૂર્વાધીન હોવાનું જણાય છે. અને ઢાંકની ગુફામાં બંને બાજુ વિશિષ્ટ દ્વાર આવેલા છે, જેમાં જૈન ધર્મની મૂર્તિઓ અંકિત કરી છે. એના ઉપરથી ખ્યાલ પડે છે કે જૈનની શિલ્પ છે. આથી ઢાંકની ગુફાઓ જૈન શિલ્પ છે, કાઠિયાવાડની સૌથી પ્રાચીન શિલ્પ માનવામાં આવે છે અને રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલી છે. ઓકે. સાણા વાંકિયાની ગુફાઓ કેની છે? સાણા વાંકિયાની ગુફાઓ એ જોઈએ આપણે. તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકો, ગીર સોમનાથ જિલ્લો એના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગર ઉપર આ ગુફા આવેલી છે. તો યાદ રાખજો, સાણા વાંકિયાની ગુફા ક્યાં છે? તો સાણા વાંકિયાની ગુફા છે ગીર સોમનાથમાં. ક્યાં છે? ગીર સોમનાથ જિલ્લો એના ઉના તાલુકામાં આવેલી છે સાણા વાંકિયાની ગુફાઓ. સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલ છે. જો સાણા ડુંગર, જે સાણા વાંકિયાની, જો સાણા ડુંગર ક્યાં આવેલો છે? તો એ પણ ગીર સોમનાથ ખાતે છે. ક્યાં છે? સાણા ડુંગર ગીર સોમનાથમાં છે સાણા ડુંગર. અને સાણા ડુંગર ઉપર છે સાણા વાંકિયાની ગુફાઓ. કુલ કેટલી ગુફાઓ છે? કુલ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. કેટલી? 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. સાણામાં ડુંગર, વિવિધ કોતરો, પાણીના ટાંકા તેમજ વિશાળ પોલાણો આવેલા છે. આ સ્થળે રબારી સમાજના 4 મઢવાળી માતાનું પ્રસિદ્ધ મંદિર છે. ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય કે જો રબારી સમાજના 4 મઢવાળી, આ તમે બધા રબારી સમાજના જે બધા લોકો જતા હે 4 મઢવાળી, એ તમે નામ પણ સાંભળ્યો છે. તો અહીં બધા જાય છે. સાણા વાંકિયાની ગુફાઓ જે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા ઉપર જે સાણા ડુંગર ઉપર આવેલી છે, સાણા વાંકિયાની ગુફાઓ, ત્યાં આવેલું છે 4 મઢવાળી માતાનું પ્રસિદ્ધ મંદિર. લોકવાયકા મુજબ આ સ્થળે ભીમ અને હિડિંબાના લગ્ન થયા હતા. આઈએમપી ક્વેશ્ચન ખૂબ જ. તો ભીમ અને હિડિંબાના લગ્ન ક્યાં થયા હતા? સાણા ડુંગર ઉપર થયા હતા. તેવી લોકવાયકા છે અને એક્ઝામમાં પૂછી પણ શકે છે. તો કે પૂછે કે ભીમ અને હિડિંબાના લગ્ન કયા ડુંગર ઉપર થયા હતા, કઈ ગુફામાં થયા હતા, આ બધું પૂછી શકે. અને પુરાતત્વ વિભાગ દ્વારા આ ડુંગરને આરક્ષિત જાહેર કરે છે. તો જોઈ શકો છો તમે એનો ફોટો પણ. જો તમે ગીર સોમનાથ, જુનાગઢના આ બધી માહિતી જો તમે ત્યાં રહેતા હોય, એ જિલ્લાના હોય, તો જરૂર મુલાકાત લેવી. ખાપરા કોડિયાની ગુફા ક્યાં છે? કઈ છે? ખાપરા કોડિયાની ગુફાઓ જે જુનાગઢ ખાતે છે. કઈ છે? જુનાગઢ ખાતે આવેલી છે ખાપરા કોડિયાની ગુફા. ખાપરા કોડિયાની ગુફા ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલી છે અને આ ગુફા સમ્રાટ અશોકના શાસનમાં બનેલી સૌથી સાદી ગુફાઓ છે. સમ્રાટ અશોકના સમયમાં બનેલી છે ખાપરા કોડિયાની ગુફા. અને આ ગુફાને ખેગાર મહેલ તરીકે પણ ઓળખાય છે. જો આઈએમપી મુદ્દો છે, ખાપરા કોડિયાની ગુફા ક્યાં છે? તો જુનાગઢમાં છે ખાપરા કોડિયાની ગુફા. અને એને શું કહેવાય છે? ખેંગાર મહેલ. શું કહેવાય છે? ખેંગાર મહેલ તરીકે પણ ઓળખાય છે. અહીં પ્રાપ્ત થયેલ અવશેષો પરથી કહી શકાય છે કે આ ગુફાઓ મજલાવાળી હશે. શું કહેજો? એટલે મજલાવાળી એટલે કે માળવાળી હશે.
આ ગુફાઓ પૂર્વથી પશ્ચિમ તરફ જતા એક વિશાળ પથ્થરને કોતરીને બનાવવામાં આવી છે. આ ગુફાઓ કુંડ ઉપર આવેલી છે. આ ગુફાઓને નુકસાન થયેલ છે. અહીં કુલ 20 સ્તંભ આવેલા છે. બસ તમારે 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે આ ગુફામાંથી. ખાપરા કોડિયાની ગુફા ક્યાં છે? જૂનાગઢમાં. અને ખાપરા કોડિયાની ગુફાને એને બીજા ક્યાં નામથી ઓળખાય છે? તો ખેંગાર મહેલ તરીકે ઓળખાય છે. હવે જોઈએ કડિયા ડુંગર ગુફા. જો કડિયા ડુંગર આ એક્ઝામમાં પૂછાયેલ ક્વેશ્ચન છે કડિયા ડુંગર વિશે. તો જોઈએ આગળ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. તો કડિયા ડુંગર ક્યાં આવેલો છે? ભરૂચ જિલ્લાની અંદર. ક્યાં છે? ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકો. જો હવે તમારે શું યાદ રાખવાનું? આ ઝઘડિયા તાલુકો પણ યાદ રાખી લેવાનો કે ઝઘડિયા તાલુકો ક્યાં છે. જો ખ્યાલ ન હોય તો ઝઘડિયા તાલુકો પણ ભરૂચમાં આવેલો છે અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર કડિયા ડુંગર આવેલો છે, જેમાં 3 ગુફાઓ આવેલી છે. અહીં ગુફા સ્થાપત્ય બેનૂમ છે. શું કે અહીં ગુફા સ્થાપત્ય બેનૂમ છે, જે એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટનો ઊંચો એક સિંહ સ્તંભ છે. જો 11 ફૂટનો ઊંચો એક સિંહ સ્તંભ છે, એક જ પથ્થરમાંથી કોતરાયેલો છે. અને સ્તંભના શિરો ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. જો 2 શરીરવાળી છે, સ્તંભ ઉપર 2 શરીરવાળી છે અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. અને આ ગુફાઓ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. તો ખૂબ જ આઈએમપી આ ગુફા છે આપણા માટે એક્ઝામ લક્ષી. તો કડિયા ડુંગરની ગુફા ક્યાં છે? તો કડિયા ડુંગરની ગુફા છે આપણે ભરૂચ જિલ્લો કયો છે? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે કડિયા ડુંગરની ગુફા, જ્યાં 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ આવેલી છે. બાજુમાં તમે ફોટો જોઈ શકો છો, પણ તમને ત્યાં એટલું બધું વ્યવસ્થિત દેખાશે નહીં. તળાજાની ગુફાઓ. તો આપણે ખ્યાલ જ છે તળાજા ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર આવેલું છે તળાજા. તો તળાજાની ગુફા ક્યાં છે? ભાવનગર ખાતે. શેત્રુંજય નદીના મુખ પાસે. શેત્રુંજય નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગરમાં ગુફાઓ આવેલી છે. તો તળાજાની ગુફા ક્યાં છે? તળાજાના ડુંગરમાં. કઈ નદીના મુખ પાસે? તો શેત્રુંજય નદીના મુખ પાસે આવેલી છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની દ્રષ્ટિએ આ ગુફાઓ 3જી સદીની મનાય છે. અને અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવેલી છે. કેટલી? 30 ગુફાઓની રચના કરવામાં આવેલી છે. અને આ ગુફાઓના સ્થાપત્યોમાં વિશાળ દરવાજો આવેલો છે. અને આ ગુફાઓમાં આવેલા એભલ મંડપ. શું છે? એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષા અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. અને તળાજા તાલધ્વજ ગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. આઈએમપી મુદ્દો ગણી શકાય. તો તળાજા છે ને તાલધ્વજ ગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. તો તળાજા શા માટે પ્રખ્યાત છે? તો યાદ રાખજો કે તળાજાની જે ગુફા છે ને તાલધ્વજ ગીરી તરીકે પ્રખ્યાત છે. તો તળાજાની ગુફા જે ભાવનગર જિલ્લામાં આવેલી છે. ઉપરકોટની ગુફાઓ. તો આ ગુફાઓ 2 મજલામાં આવેલી છે. કેવી? 2 મજલામાં આવેલી છે ઉપરકોટની ગુફાઓ. નીચે ઉપર જવા પગથિયાની વ્યવસ્થા છે. નીચે ઉપર જવા પગથિયાની વ્યવસ્થા છે. અને ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વ સુધીમાં બનેલી હોવાનું મનાય છે. જોઈએ આગળની ગુફાઓ. ઝીંઝુ રિઝળની ગુફાઓ. ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની ઝીંઝુ રિઝળની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અને ઈસવીસન 1લી અને 2જી સદીમાં આ ગુફાઓ બની હોય તેવું મનાય છે. હવે જોઈએ છેલ્લી ગુફા આપણે આ વિડીયોમાં. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. જો કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ જે કચ્છના લખપત તાલુકામાં આવેલી છે. કઈ છે? કચ્છના લખપત તાલુકામાં આવેલી છે. તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફા આવેલી છે. કચ્છની ખાપરા કોડિયાની ગુફા ક્યાં છે? કચ્છના લખપત તાલુકામાં આવેલી છે. અને કુલ 2 ગુફાઓ છે. 1967માં કેકા શાસ્ત્રીએ આ ગુફાઓ
શોધી કાઢી હતી. તો યાદ રાખજો, કચ્છમાં આવેલી જે ખાપરા કોડિયાની ગુફાઓ છે ને એ કોણે શોધી હતી? તો કે.કા. શાસ્ત્રીએ આ ગુફા શોધી હતી 1967માં. તો તમને જે આ એક્ઝામમાં પ્રશ્ન પણ પૂછાયેલો છે, કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ શું છે? તો યાદ રાખજો, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ શું છે. આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ફ્રેન્ડ્સ, એટલા માટે હું તમને પૂછું છું કે આગળ પણ એક્ઝામમાં પૂછી શકે છે. તો કે.કા. શાસ્ત્રીનું તમારે આખું નામ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને કોઈ પણ ગુફાઓ વિશે માહિતી બાકી રહી ગઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, તો આગળ પણ એનો આપણે એક વિડીયો બનાવીશું. જો ગુફાઓ હજી તમારા મનમાં હોય કે આ એક્ઝામને પૂછાવા લક્ષી છે તો એનો એક પણ વિડીયો આપણે બનાવીશું. તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.